સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમેર હોસ્પિટલમાં આજે પાલિકાની હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિર મુલાકાત ખાતે પહોંચ્યા હતા, જ્યાં રસોડા વિભાગની મુલાકાત લેવામાં આવી હતી, તમામ વસ્તુઓની તપાસ કરી હતી અને જરૂરી સૂચનાઓ કર્યા હતા। તે દરમિયાન દર્દીઓને આપવામાં આવતી રસોઈમાંથી કાંકરી નીકળતા હાજર અધિકારીઓને ખખડાવ્યા હતા। સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિર અવારનવાર પાલિકા સંચાલિત સ્વિમેર હોસ્પિટલની મુલાકાત કરતા હોય છે અને અધિકારીઓને જરૂરી સૂચના કરતા હોય છે, ત્યારે આજે સ્વિમેર હોસ્પિટલના રસોડા વિભાગની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી। તે દરમિયાન સાથે આરએમઓ, નર્સિંગ અને રસોડા વિભાગના અધિકારીઓ જોડાયા હતા। રસોડાના શાકભાજી, કઠોળ સહિતના તમામ ચીજ વસ્તુઓની તપાસ કરી હતી। ત્યારબાદ દર્દીઓને આપવામાં આવતા ભોજનની ચકાસણી કરી હતી। કઠોળના શાકની ચકાસણી કરતા કાંકરી નીકળી આવી હતી, જેને લઈને હાજર અધિકારીઓ સહિતનો ખખડાવ્યા હતા। ત્યારબાદ રસોડા સંચાલકને બોલાવી તમામને જરૂરી સૂચના કર્યા હતા। મનીષા આહિરે જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં લોકોને ભોજન સારું મળશે તો દવા સાથે તેઓ સાજા થઈને ઝડપથી ઘરે જઈ શકશે। આજે સરપ્રાઇઝ વિઝિટમાં ભોજનમાંથી કાંકરી નીકળતા જરૂરી સૂચના કર્યા છે। આ સાથે જ રસોડાની જગ્યાએ અત્યાધુનિક રસોડું બનાવવામાં આવે છે, તે પ્રકારની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। ચેતન બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત। जय द्वारकाधीश। नमस्कार। हॉस्पिटल मारी जवाबदारी है। आ जवाबदारी भागरूपे आज स्विमेर में अमे किचन की विजिट करी है कि ज्यांथी दर्दीओ माटे भोजन जाए छे, जेने आहार अने जे पौष्टिक आहार होय एनु અહીંથી भोजन बने छे अने दरेक दर्दीओने आपवामां आवे छे, जेमां पर डे 30 રૂપિયા होय छे, जेनी अंदर तेने 3 થી 4 टाइम भोजन मळे छे अने नास्तो पण मळे छे। એટલે આજે રૂબરૂ અમારી ટીમ સાથે મેં આ કિચનની વિઝિટ કરી છે, જેમાં આજે દાળ ભાત, શાક રોટલી અને સલાડ છે અને મેં ખુદ ટેસ્ટ પણ કર્યું છે। સારો ટેસ્ટ છે, કારણ કે દર્દીઓ માટે હોય એટલે એ પ્રમાણે એના પોષણને લઈને અને ડોક્ટર જે સૂચના આપે એ પ્રમાણે બનાવવાનું હોય છે અને આના ઉપર એક ડાયટિશિયન હોય છે જે ચેક કરી અને આ પ્લેટ દર્દી સુધી પહોંચે એવા પ્રયત્ન થાય છે। પણ આગામી સમયમાં અમારો એવો આગ્રહ છે કે કિચન ખૂબ સારું ડેવલપ થાય, હાઇજેનિક થાળી તૈયાર થાય અને પેકિંગ સાથે દર્દી સુધી પહોંચે એ માટેની અમારી કામગીરી અત્યારે શરૂ છે અને ખૂબ ઝડપથી દર્દીઓ જે ડિમાન્ડ કરે છે એ પ્રમાણે એને ભોજન, પોષણક્ષમ ભોજન મળે એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ। વિઝિટમાં સફાઈ તો ઓકે છે, પણ ખાવામાં મને કાકરી પણ કઠોળમાં આવી, એટલે મેં સ્ટ્રિક્ટલી સ્ટાફને કીધું છે કે કઠોળ મિક્સ કઠોળ હોવું જોઈએ, મિક્સ ના હોય તો એક કઠોળ ને બીજી સબ્જી હોય છે, પણ જે સ્ટોરેજ કર્યું છે એ બરોબર છે, પણ કઠોળની તપાસ કરી ચેક કરીને ત્યારબાદ જ બનાવવામાં આવે એવી મેં કડક સૂચના આપી છે।